રસોઈયા મહારાજ છે તે અંદર રસોઈમાં મસાલો મેળવી રહ્યા છે અને શાક પણ આપણું બનવા જઈ રહ્યું છે. એકદમ A1 ક્વોલિટી જે સુપર વસ્તુ છે તે આપણે જમાડીએ છીએ. તેની અંદર દાળ, ભાત, શાક, પૂરી જેવા વગેરે રસોઈ બનાવવામાં આવી છે. શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે. પાપડ પણ તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે કામ છે તે જોરમાં ચાલુ છે. શાંતિનગર સોસાયટીમાંથી આવી રહ્યો છું અને જે અમારા પાછળની સાઈડ દેખાય છે અમારા બધા મિત્રો છે. અમે મિત્રોએ ભેગા થઈને એવું વિચાર્યું કે ભૂખ્યાને આપણે એક વખત જમાડવા જોઈએ અને તેના માટે અમે ફાળો એકત્રિત કરીને સુપ્રભાત ગ્રુપનું મુલાકાત કરેલી છે અને ત્યાંથી સારો એવો સપોર્ટ અને તેમનું જે ગ્રુપ છે બહુ સારું છે. અમે જમવાનું પણ અત્યારે ટેસ્ટ કરેલું છે, બહુ સારું છે. આપણે બધા સાથે બેસીને જમી શકીએ એવું જમવાનું બનાવેલું છે. તો થેન્ક યુ. ચાલો મિત્રો, આજે શાંતિનગર સોસાયટીના યુવક મંડળ તરફથી આપણને 100% જેમનું યોગદાન મળેલ છે એમના તરફથી આજે આ રસોઈ છે. જે શાંતિનગર સોસાયટી લક્ષ્મીકાંત આશ્રમ જે હાથી મંદિર તરીકે ઓળખાય છે તેમની પાછળ આવેલી છે આ રસ્તા ઉપર. અને યુવા ગ્રુપ તરફથી આપણને શાંતિનગરના તમામ યુવા ગ્રુપ તરફથી જે આજે આ રસોઈનું યોગદાન મળેલ છે તેમનો સુપ્રભાત માનવ સેવા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જે દાળ, શાક, પૂરી, લાડુ જેવી આઈટમો તે યુવાનોનો વિચાર હતો કે અમારે આવું જમાડવું છે, તો અમે તેમના સુધી પહોંચ્યા અને તે લોકોએ અમને ખૂબ એવો સારો સપોર્ટ કર્યો. તો અમે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવો ને આવો જે મિત્રનો અમને સપોર્ટ મળતો રહે. અને અમારા જે સ્વયંસેવકો, જો તમે જોઈ શકો છો, નાનલા સ્વયંસેવકો છે તે પણ સેવામાં બેસી જાય છે. જેનાથી જેવી સેવા થાય છે તે સેવા કરે. જેમાં માતાઓ, બહેનો, બાળકો વગેરે આ સેવાનો લાભ લે છે. અને આવી રીતે જે સેવા છે તે થતી રહે છે ને 500, 600, 400 માણસો છે તે જમે છે સાથે. આજે આપણા દાદાશ્રી જે નીરવભાઈ છે અને તેમનું ગ્રુપ જે આપણને પ્રસાદનો લાભ આપેલો હતો તે પણ તેમના હાથે આજે લાડુ રસ પૂરીનું જે વિતરણ કર્યું છે તે ખૂબ ખૂબ તેમનો ધન્યવાદ. અને ગ્રુપના જે મેમ્બરો છે તેમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓએ આપણને આવો સરસ લાવો આપ્યો. દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ.